સામાન્ય રીતે મહાદેવને બેલીપત્ર કે દૂધ ચઢાવવામાં આવે છે, પણ શું તમે ક્યારેય શિવલિંગ પર જીવતા કરચલા ચડતા જોયા છે? સુરતના ઉમરામાં તાપી કિનારે આવેલા પૌરાણિક રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં વર્ષમાં એકવાર આ અદ્ભુત નજારો જોવા મળે છે. વર્ષો જૂની પરંપરા મુજબ અહીં જે ભક્તોને કાનને લગતી ગંભીર બીમારીઓ હોય તેઓ બાધા રાખે છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં માનતા રાખવાથી કાનના રોગ મટે છે અને રોગ દૂર થતાં જ પોષવદ એકાદશીના પવિત્ર દિવસે શિવલિંગ પર જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. ગઈકાલે 14 જાન્યુઆરીએ આ પરંપરા નિભાવવા સુરત જ નહીં પણ મુંબઈ અને દિલ્હીથી પણ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. લોકવાયકા મુજબ જ્યારે ભગવાન રામ વનવાસ દરમિયાન દક્ષિણ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે રોકાઈને પોતાના પિતૃઓના મોક્ષાર્થે માટે પૂજા અને તર્પણ વિધિ કરી હતી. હવે વિધિ માટે બ્રાહ્મણ ન હોવાથી રામજીએ સમુદ્રદેવને પ્રાર્થના કરી હતી. જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણ સ્વરૂપે પ્રગટ થતા મોજા સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી ગયા હતા. આ દ્રશ્ય જોઈ ભગવાન રામ ભક્તિમાં લીન એટલે કે ઘેલા બન્યા હતા, જેના કારણે આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હોવાનું મનાય છે. આજે પણ આ સ્થળ પિતૃમોક્ષ માટે કાશી જેવું પવિત્ર મનાય છે. તો શું તમે ક્યારે આ અદ્ભુત પરંપરાના સાક્ષી બન્યા છો? કોમેન્ટમાં જણાવજો.